ભાઈ પાછળ તો ને અરે અવતાર્યો અમારી એટલે બધા હજુ ભાઈ હવે હલતા નહીં. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. પાણીથી ઘેડ બચાવો, પાણીથી ઘેડ બચાવો, પાણીથી ઘેડ બચાવો. હપ્તારાજ બંધ કરો, હપ્તારાજ બંધ કરો. ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો. જય આવે અહીંયા પાણીનો નિકાલ કરો ભાઈ. છેલ્લે છેલ્લે અવાજ આવે છે. આજે આપણે હુકામ ભેગા થયા, હુકામ ભેગા થયા, હુકામ ભેગા થયા ઘેડ બચાવવા. જ્યાં સુધી આ વાતની આપણે ખબર નહીં હોય ને ત્યાં સુધી આપણી લડાઈનો કોઈ મતલબ નથી, અથવા તો ખબર છે ને બોલતા નથી ને ત્યાં સુધી એ મતલબ નથી. આપણે ઘેડ બચાવવા અને લાલ પાણી જે આવે છે, કેમિકલ આવે છે, એ બંધ કરાવવા, બે મુદ્દાને લઈને ભેગા થયા કે બીજું કઈ છે? બે મુદ્દા. નદી ગાળવા તો ઘેડ બચાવવામાં નદી આવી જાય, પુલે આવી જાય, ડામરે આવી જાય, સીસી રોડે આવી જાય, પુલિયા આવી જાય, બારા મોટા કરવાના છે ઈ આવી જાય, ઘેડ બચાવવામાં બધું આવી જાય. અને આ ઘેડ આટલું બધું થઈ ગયા પછી બચશે ત્યારે કે જ્યાં ઉબેણનું પાણી આવે છે ને કેમિકલ વાળું, ઈ બંધ થાય ત્યારે. પાતળીથી બિલીભાઈ એમ કે છે કે ઈએ કેજો કે બિયારણ બબે વખત વાયવાની ઈએ વયા ગયા. આજે નવો પ્રશ્ન આવ્યો કે 18-19 નો વીમો ખાઈ ગયા અને બનાસકાંઠામાં મળ્યો ને અહીંયા કઈ મળ્યું નથી, એટલે એમાં હું ચોખવટ એક કરવા માંગુ છું. ખાલી બિલીભાઈ ને માણાવદર તમે વાતું
માણાવદર અને મૂડી તાલુકો જ યાદ છે. એ એટલા માટે યાદ છે કે એના આંકડા અમે જાહેર કર્યા પાક વીમાના. માણાવદરની અંદર મારી વાત સાંભળી લો, માણાવદર તાલુકામાં હેક્ટરે 56,000 રૂપિયા મળે એમ હતા, માત્ર 10,000 આપીને 46,000 ખાઈ ગયા. મૂડી તાલુકામાં 64,000 રૂપિયા મળે એમ હતા, 6,000 આપ્યા, 58,000 ખાઈ ગયા. એનાથી મોટી તમને ખબર ના હોય એવી વાત કરું, જુનાગઢના દેવગઢ અને અમરગઢ, આજે મૂડી ને માણાવદરની વાત થઈ નહીં, માત્ર કપાસના પાક વીમાની વાત થઈ. દેવગઢ અને અમરગઢ મેંદરડા તાલુકાનું ગામ, આની અંદર 1 હેક્ટરે 61,000 રૂપિયા પાક વીમો મળે એમ હતો અને માત્ર 1,000 રૂપિયા આપ્યો, 60,000 ખાઈ ગયા. ગયા વર્ષે જુનાગઢ જિલ્લાના મેં લગભગ 78 ગામના આંકડા જાહેર કર્યા. ગયા વખતે મેં પ્રેસ કરીને જાહેર કર્યા. અમરેલી જિલ્લાના આખા જિલ્લાના પાક વીમાના આંકડા 4 વર્ષના 16, 17, 17, 18, 18, 19, 19, 20 4 વર્ષના પાક વીમાના આંકડા જાહેર કર્યા. અને આટલો પાક વીમો ખાઈ જવા છતાંય 156 25 સીટ આપીએ છીએ. અહીંયા ભાજપવાળા મિત્રો હશે, માફ કરજો, તમે ખેડૂતના દીકરા છો. પાક વીમો માત્ર કોંગ્રેસનો કે અન્ય પાર્ટીઓનો નથી ખવાણો, તમામ ખેડૂતોનો ખવાણો છે. ઘેડમાં નદીઓ નુકસાન કરે છે, લાલ પાણી નુકસાન કરે છે, તો એ કોંગ્રેસ વાળાના ખેડૂતનું જ નુકસાન કરે એવું નથી. કુદરત જ્યારે કહેર કરે ત્યારે કોઈ પક્ષ જોઈને નથી કરતી. એટલે 2 હાથ જોડીને વિનંતી કરું છું, પેલા તો ખેડૂતના દીકરા થાજો, ખેડૂત થાજો. નાત, જાત, ધર્મ અને પક્ષ આ બધુંય પછી છે, પેલા ખેડૂત છીએ. અને આ બધું એટલા માટે થાય છે કે આપણે ખેડૂત મટી જઈએ છીએ, કાં તો જ્ઞાતિના થઈ જઈએ છીએ, કાં તો ધર્મના થઈ જઈએ છીએ, કાં તો પક્ષના થઈ જઈએ છીએ. આજે આ ખેડૂતો તમે જે તાકાત દેખાડી છે, આજે જે આવ્યા છો, આજે એટલા માટે આપણે આવવું પડ્યું છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક એના કામમાં નિષ્ફળ રહ્યું છે, એને ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે ઘેડ બરબાદ થઈ રહ્યું છે. અને આજે તમે જેટલા લોકો આવ્યા છો, ઘેડમાં 2,50,000ની વસ્તી છે, 70 જેટલા ગામો આવે છે, 1 લાખ હેક્ટર જેટલી જગ્યા છે. 2,50,000માંથી આજે 1% માણસ જાગૃત થઈને આવ્યું છે. 1%. 2,50,000ના 1% લોકો જાગૃત થઈને આવ્યા છે. એના માટે આપ સૌને હું સલામ કરું છું, બિરદાવું છું, અભિનંદન આપું છું. પણ જ્યારે આખું ઘેડ જાગૃત થઈ જશે અને સરકારને આજે આપણે કેવા આવ્યા છીએ કે આજે અમે 1% આવ્યા છીએ ને પ્રતિનિધિ આવ્યા છીએ. આજે અમે પ્રતિનિધિના ભાગ રૂપે આવ્યા છીએ. જો તમે નહીં સમજો, અમારા ઘેડને બચાવવાની પ્રક્રિયા ચાલુ નહીં કરો, તો આવનારા દિવસોમાં અમે ઘર ખાટલા લઈ, સમજો, ઘર ખાટલા લઈ અને આ કલેક્ટર કચેરીના બજારોમાં, જેમ દિલ્હીની બજારો ખેડૂતોએ બંધ કરી હતી ને, એમ અમે બંધ કરશું. કરવી છે ને? કરવા માટે તૈયાર છો ને? 2 મહિનામાં પાછા ભૂલી ના જતા હો. એટલે તમને મારે એક મુદ્દાની વાત કરવી છે. મારે તમને પૂછવું છે કે 12 તારીખથી મેં આ ઘેડ વિસ્તારનો પ્રવાસ ચાલુ કર્યો. એની પહેલા 2 અને 3 તારીખે વચ્ચે હું 2 દિવસ આવ્યો, 4-5 ગામમાં ફર્યો. અમે 35-40 લોકોએ ભેગા થઈને એક આવેદન આપ્યું. અને અહીંયા વડીલી હાજર હોય ને તો મારે એમની જરાક ઓળખાણ આપવી જોઈએ. ઓલા મટિયાણા વાળા બોર કચેરિયા બાપા, અહીંયા આવો તો તમે અહીંયા આવો. જો આ લડાઈ કરવા મને કોઈ પ્રેરણા આપી હોય ને તો આ વડીલે આપી છે.
એનું ખેતર 13 વીઘામાંથી 10 વીઘા ખેતરમાં 35 ફૂટનો ખાડો છે. એના ખેતર જોયા પછી અને બાપાએ કહ્યું કે હું મારું તો થઈ ગયું, પણ મારા જેવા બીજા ખેડૂત ભોગ ના બને ને એના માટે દીકરા તારે લડવાનું. એટલે હું આ બાપાએ જે પ્રેરણા આપી એના માધ્યમથી આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. કોઈનું 13 વીઘાનું ખેતર એમાં 35 ફૂટનો ખાડો પડે, એમાં ઓછામાં ઓછા 35-40 લાખ જોઈએ. પાણી ભેગી ખબર એટલે ત્યાર પછી લગભગ 2 કે 3 તારીખે હું અહીંયા આવ્યો, કલેક્ટરને આવેદન દીધું અને ત્યાર પછી 12 તારીખથી મેં ઘેડમાં ફરવાનું ચાલુ કર્યું. જ્યારે ઘેડમાં ફરવાનું ચાલુ કર્યું તો સરકારની ખુફિયા એજન્સી આઈબી આપણી વચ્ચે અત્યારે અહીંયા હશે. આઈબી ની ટીમ અહીંયા આપણી વચ્ચે હશે. એ જ્યારથી સવારથી પહેલો માણસ અહીંયા ગેટમાં અંદર થયો ને ત્યારથી આપણું ધ્યાન રાખે છે અને જ્યાં સુધી છેલ્લો માણસ બહાર નહીં નીકળે ત્યાં સુધી ધ્યાન રાખશે. આ આઈબીએ રિપોર્ટ ચાલુ કર્યા કે ઘેડમાં ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે, ઘેડમાં ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે. તો દિલ્હીથી મંત્રી દોડતા દોડતા આવ્યા આપણા સાંસદ આવ્યા ને, પછી એક 150 કરોડનું પેકેજ ખબર છે ને બધાને? એ 150 કરોડનું પેકેજ માત્ર મીડિયા પૂરતું હતું. તમને ખબર કોઈને? એવું કોઈ અમલ થયો નથી, માત્ર લોલીપોપ હતો. એમાં મેં સવાલ ઉઠાવ્યા કે આ 150 કરોડ રૂપિયા કોઈની માં કે કોઈની ઘરવાળી કરિયાવરમાં લઈને આવી હતી કે જનતાના ટેક્સના છે? મેં મીડિયાના માધ્યમથી સવાલ ઉઠાવ્યો કે આ કોઈની માં કે કોઈની ઘરવાળી એના કરિયાવરમાં લઈને આવીને તમને ઘેરને દઈ દીધા એવું નથી. આ જનતાની ટેક્સના પૈસા છે અને જનતાની ટેક્સનો પૈસો 1 રૂપિયો સરકારે વાપરવો હોય તો એનો પરિપત્ર કરવો પડે. આ પરિપત્ર જાહેર કરો. પરિપત્ર તો હતો નહીં. માત્ર તમને રોકવા માટે તમે 20 તારીખ આપણી પહેલી હતી ને, એ 20 તારીખે ન આવો અહીંયા એટલા માટે આ એક લોલીપોપ હતો. પછી હું થયું, એણે એવું કહ્યું કે પૂનાની 2 કંપનીઓએ સર્વે કર્યું છે અને સર્વેના આધારે 150 કરોડ રૂપિયા અમે નક્કી કર્યા છે. તો મેં કહ્યું સરકારી કંપની પૂનાની 2 કંપનીઓ જે હતી એ ખાનગી રાહે એને કામ કરવું હોય સરકારી કામ તો ટેન્ડર કરવું પડે. ક્યારે ટેન્ડર થયું, ટેન્ડરની તારીખ જાહેર કરો, કેટલા રૂપિયામાં એને ટેન્ડર આપ્યું એ જાહેર કરો. કંપનીઓએ સર્વેનો રિપોર્ટ શું આપ્યો એ જાહેર કરો. હવે આવી કોઈ તો કંપની આપણે અહીંયા આવી નથી. મારા કરતા તમે જાણો, તમારા ખેતરે કોઈ એવી કંપની એટલે એમાંય પાછા ખોટા પડ્યા. એટલે તાત્કાલિક જુનાગઢ કલેક્ટરને કહ્યું કે તમે એક સમીક્ષા બેઠક કરો અને સમીક્ષા મિટિંગમાં જાહેર કરો કે સર્વે માટે 5 કરોડ ફાળવીએ છીએ. એટલે આપણે 29 તારીખે ખેડૂતો ન આવીએ. સમજાણું તમને? ખેડૂતોને કોઈ પણ રીતે કેવી રીતે રોકવા એના માટેના લોલીપોપ હતા, પણ એકેય લોલીપોપનો રહ તમે ચૂઈશો નહીં અને અહીંયા પહોંચ્યા છો એના માટે અભિનંદન આપું. અને મેં ગામે ગામ જે હું 46 ગામોમાં ગયો છું એ ગામે ગામ મેં કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે આજે આવેદન આપી દેવાથી આપણે કોઈ હરખાઈ જવાની જરૂર નથી. કે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીમાં ના હમાય એટલા ખેડૂતો આવ્યા, આમાં આપણે કોઈ હરખાવાનું નથી. આજે આપણે લડાઈની શરૂઆત કરીએ છીએ અને ઇંગ્લિશમાં એક વાક્ય છે, વેલ બિગન ઇઝ હાફ ડન. વેલ બિગન ઇઝ હાફ ડન એટલે કે કાર્યની સારી શરૂઆત એ અડધી સફળતા બરાબર છે. એટલે આજે આપણે જે કાર્યની સારી શરૂઆત કરી છે, આશા રાખીએ કે તંત્ર અહીંયાથી સમજી જાય. શાનમાં ઇશારો કરવા આવ્યા છીએ આપણે. તંત્ર શાનમાં સમજી જાય. જો ના સમજે
તો આવનારા દિવસોમાં ઘેડના ખેડૂતો માટે તમારા બધાયની તૈયારી 65 દિવસની હશે તો મારી તૈયારી 66 દિવસની છે. તમારી તૈયારી 4 મહિનાની હોય તો મારી તૈયારી લડવા માટે 5 મહિનાની છે. અને અહીંયા ઉભેલી આખી ટીમ ખાલી મારા એકલાની નહીં, અહીંયા જે આખી ટીમ ઊભી છે આ ટીમની તૈયારી તમારી હારે કદમથી કદમ મિલાવી અને લડાઈ કરવાની છે. આપણા 2 મુદ્દા છે મુખ્ય. ટોટલ આપણે 4 મુદ્દાનું આજે કલેક્ટરને આવેદન આપીએ છીએ. 4 મુદ્દામાં પહેલી માંગ આપણી એ છે કે ઘેડ વિકાસ નિગમ બનાવો. શું? ઘેડ વિકાસ નિગમ બનાવો. દર વર્ષે બજેટમાંથી ઘેડ વિસ્તાર માટે અલાયદું બજેટ ફાળવો એમાં. અને ઘેડમાં તમે નદીઓ ઊંડી પોળી કરી દેવો, જે આપણી બીજી માંગ છે. પણ તેમ છતાંય વરસાદનું નક્કી નથી. ક્યારેક 50 ઇંચ ખાઈપકો તો ઘેડ વિકાસ નિગમમાં પોતાનું ફંડ અલાયદું પડ્યું હશે એ ઉપાડીને ડાયરેક્ટ ઘેડના વિકાસમાં કામ ચાલુ થાય. પાણીની બોટલ લઈ આવો. જો આપણા ઘેડ વિકાસ નિગમ હશે એમાં અલાયદું ફંડ હશે અને ક્યારેય કુદરતી હોનારત થશે તો એ ઘેડ વિકાસ નિગમમાંથી પૈસા ઉપાડી અને એમાં કામ કરવામાં કામે લાગશે. આ એટલા માટે છે, તમને યાદ કરાવવા માંગુ છું કે 1992 સુધી ઘેડ વિકાસ સમિતિ હતી સરકાર સંચાલિત. કેટલાક વડીલો છે એમને ખબર હશે. ઘેડ વિકાસ સમિતિ આ જ કામ કરતી હતી. અહીંયા જે 70-65 વર્ષના વડીલો છે ને એમને પૂછજો કે ચણા અને કપાસમાં સરકારી ખર્ચે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ થતો હતો ને એ ઘેડ વિકાસ સમિતિ. ઓજતમાંથી ઓજતના 2 ભાગ એ સમયે થયા છે એ ઘેડ વિકાસ સમિતિ. એવી રીતે ઘેડ વિકાસ નિગમ જે સમિતિ હતી આજની તારીખમાં છે તમારી જાણ માટે, માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા ઘેડ વિકાસ સમિતિના આજે સભ્ય છે. ઘેડ વિકાસ સમિતિ છે પણ એ માત્ર કાગળ ઉપર છે. થોડું પાણી પી લો. જેમ ઊન નિગમ છે, જેમ બીજ નિગમ છે, જેમ પશુપાલન નિગમ છે, એમ ઘેડનું એક નિગમ સરકારમાં ઘેડનું નિગમ ઊભું કરવામાં આવે. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બીજી માંગ આપણી છે કે ઘેડનો કાયમીનો પ્રશ્ન છે. જે નદીઓ ઊંડી પોળી કરવાની છે. કેટલાક લોકોએ મને એમ કહ્યું કે પાલભાઈ ઘેડમાં છેલ એ આશીર્વાદ રૂપ છે. હું માનું છું, સહમત છું, એનો વિરોધ નથી. ઘેડમાં છેલ આશીર્વાદ રૂપ છે અને ઘેડમાં છેલ આવવી જ જોઈએ. પણ એ જ્યાં સુધી મારો અભ્યાસ છે ને મારું જ્ઞાન છે અને હું ઘેડને અનુભવ્યો છું એ મુજબ માંગરોળ તાલુકાના અમુક ગામો અને કુતિયાણા તાલુકાના ગામો એની અંદર છેલ આવે તો જ એનો ત્રીજો પાક જે આપણે રવિ પાક કહીએ છીએ લઈ હગાય એમ છે. બીજા પાકો લઈ હગાતા નથી. એટલે ત્યાં છેલ આવવી જોઈએ. અને બાકીના માંગરોળનો અડધો ભાગ, કેશોદ, વંથલી, માણાવદર તાલુકાના જે 45-42 ગામો આવે છે આ ગામોમાં ક્યાંય નદી ડિસ્ટર્બ ના કરે અને સીધી નીકળી જાય આવી વ્યવસ્થા થવી જોઈએ. આ બરાબર માંગ છે આપણી. એટલે જેને છેલ જોઈએ છે એને છેલ આવે. હે તમે આ કામ કયો ને અમારે અમારું પાણી ઘણું છે. હા પણ એમાં અમુક એક મિનિટ તમારી વાત આરે હું સહમત છું. તમારી વાત આરે સહમત છું. કદાચ સમજભેર થયો છે અથવા તો મારે કહેવામાં ભૂલ થઈ છે. બરાબર છે. આમાં ભૂલ હોય તો આપણે સ્વીકારવામાં વાંધો નથી. એટલે જ્યાં સુધી જે ગામોમાં છેલ નથી જોતી એ ગામોમાં છેલ ન આવે અને જે ગામોમાં છેલ જોઈએ છે એ ગામોમાં છેલ આવે. આ આપણી માંગ છે. હા એક વાત સાંભળો. પણ આના કરતા મોટી વાત તમને કરું છું. અરે પણ આ વાત થઈ ગઈ.
એમાં વાત થઈ ગઈ, આપણે એના ઉપર આવીએ, પણ એના કરતા મોટી વાત આજે આપણે વિશ્વગુરુના સપના દેખાડવામાં આવે છે. વિશ્વગુરુના સપના, ડબલ એન્જિનની સરકાર, ગુજરાત મોડેલ, આ વાત થાય છે ત્યારે મારે પૂછવું છે કે આજ વડીલ એના ઉપર આવીએ તમને ધીરજ રાખો. તમારા હું આખી વાત કરી લઉં, પછી કોઈ મુદ્દા રહી જાય તો મને કહેજો. હા પણ વડીલ એના હાથમાં ભેગા થયા. બીજું, અત્યારના જમાનાની અંદર આમાં કોઈ ઉતાવળ નથી ને? અત્યારના જમાનામાં ભારત માતા કી, અત્યારના જમાનામાં આધુનિકતામાં વિશ્વની ટેકનોલોજીની સરખામણીએ જો એનો ઉપયોગ થાય ને તો ઘેડનું એક ગામ 1 કલાક માટે સંપર્ક વિહોણું ન થાય. જો સરકારની દાનત સાચી હોય, ઈરાદો સાચો હોય અને કામ અને ઘેડને ડૂબતું બચાવવા સરકાર ઈચ્છે તો એક ગામ છે ને, એક ગામ 1 કલાક માટે સંપર્ક વિહોણું ન થાય. આમાંથી જેટલા લોકો સુરત ગયા હશે ને એને જોયું હશે 15 કિલોમીટરનો ફ્લાયઓવર બન્યો છે. આપણે તો વધારે અડધા કિલોમીટરના ફ્લાયઓવરની, એટલે કે ઊંચા પુલની જરૂર છે. આનાથી વધારે જરૂર નથી. સુરત માટે જો 15 કિલોમીટરનો ફ્લાયઓવર થાય તો આપણા માટે શું કામ ના થાય ભાઈ? સુરત ગુજરાતનો ભાગ છે, ઘેડ પાકિસ્તાનનો ભાગ છે. આવો કાકા. હા, મારા કાકા આવી ગયા. મારા ટેક્ટર હાલો હાથ દીધો પાડી દીધો. આવો અમિતભાઈ. વાહે અવાજ તો પૂગે છે ને? અમદાવાદમાં રિવરફ્રન્ટ છે, તમને ખબર છે? અમદાવાદમાં રિવરફ્રન્ટ બન્યું ખબર છે ને? 35 થી 40 હજાર કરોડના ખર્ચે બન્યું છે. કેટલા? એના 35 થી 40 કરોડના 10% ઘેડ માટે સરકાર ફાળવે. કેટલા? 3000 થી 3500 કરોડ રૂપિયા ઘેડ માટે ફાળવે. એટલે ઘેડનું એક ગામ ક્યારેય ના ડૂબે. અને સાબરમતી રિવરફ્રન્ટ કર્યો છે એ માત્ર મનોરંજન માટે છે, સમજો. સાબરમતી રિવરફ્રન્ટ મનોરંજન માટે કર્યો છે. આપણે 3500 કરોડ શેના માટે માંગીએ છીએ? આપણા રક્ષણ માટે, આપણા રસ્તા માટે, આપણા પરિવારમાંથી કોઈ ભવિષ્યમાં બીમાર પડે અને તાત્કાલિક શહેરમાં પહોંચવું હોય તો પહોંચી શકે, એની કનેક્ટિવિટી ના તૂટે, એટલા માટે માંગીએ છીએ. આપણે મનોરંજન માટે માંગીએ છીએ. તો 35,000 કરોડ રૂપિયા જો સાબરમતી રિવરફ્રન્ટમાં અપાતા હોય તો આપણે મળવા જોઈએ કે ના મળવા જોઈએ? એના માટે ઘેડ નિગમ ઊભું થવું જોઈએ કે ના થવું જોઈએ? આ આપણી પહેલી માંગ છે. બીજી માંગ આપણી છે કે નદીઓને ઊંડી પોળી કરો, જ્યાં જરૂર પડે ત્યાં પુલિયા એવી રીતે મૂકો કે એમાં વચ્ચે જાડી ઝાખરા ના ભરાય. દર વર્ષે નદીના જાડી ઝાખરા સાફ કરવામાં આવે, માત્ર કાગળ ઉપર નહીં. કાગળ ઉપર અત્યારે થાય છે ને એ નહીં, પણ કાયદેસર કામ થવું જોઈએ. અને એના માટે ઘેડ વિકાસ આપણી સમિતિ છે, એમાં કામ કરવી જોઈએ. ત્રીજી માંગ છે જે હમણાં બિલીભાઈ કહેતા હતા એ કે ચાલુ વર્ષે જે નુકસાન થયું છે, ઘેડના ખેડૂતોને 2 વખત વાવણી કરવી પડી છે. મેં આ બાપાનું હમણાં ખેતરનું કહ્યું એ રીતે આખા ખેતરો ધોવાઈ ગયા છે. એના માટે ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું પેકેજ માત્ર ઘેડ માટે ફાળવવામાં આવે. એટલે ઘેડ માટે સ્પેશિયલ પેકેજ 500 થી 600 કરોડનું, ઓછામાં ઓછું ઓનલી ઘેડ માટે
આ સ્પેશિયલ પેકેજ આપવામાં આવે, જોઈએ કે નથી જોતું? એના માટે લડવું કે નથી લડવું? અને ચોથી અને મહત્વની માંગ, જે માત્ર ઘેડ એકને નહીં, જ્યાંથી ઉબેણ નદી ચાલુ થાય છે ને એમાં કેમિકલ ઠલવાય છે, ત્યાંથી દરેક ગામોને અસર કરે છે. આ કેમિકલ સદંતર બંધ થાય એના માટે હું અભિનંદન આપીશ કોઈલાણાના એક જાગૃત ખેડૂતને. એને આ પાણી અને માટીનો રિપોર્ટ કરાવડાવ્યો તો એમાં ઝેરી આવ્યા છે, ઝેરી તત્વો આવ્યા છે, અને એ વડીલે અહીંયા આવ્યા છે. આ છેલ જે લોકો ઈચ્છે છે ને એને કહું છું કે તમે છેલ ઈચ્છો છો, પણ છેલમાં કેમિકલ વાળું પાણી આવ્યું ને તો તમારા ખેતરો બંજર કરી નાખશે. 2-5 વર્ષ રહેશે. અત્યારે જે ચણા ઉભૂક થઈ જાય છે ને, આપણે એમ કહીએ છીએ કે ઉતારો આવ્યો છે, એ ઉતારો નથી, એ આ કેમિકલની અસર છે. અત્યારે માંડવ્યું ઘણાની ઉભૂક થઈ ગઈ છે ને, આ ઉતારો નથી, આ જર્મિનેશનની તકલીફ નથી, આ કેમિકલની અસર છે. એટલે આવનારા દિવસોમાં આ 4 માંગ લઈને અત્યારે આપણે કલેક્ટર પાસે જઈએ છીએ. 2 મહિનાની મુદત પહેલી 2 માંગ માટે આપીએ છીએ, નિગમ માટે, અને આનો એક્શન પ્લાન જાહેર કરો. 2 મહિનામાં ઘેરનો તમે કેવી રીતે ઉકેલ કરવાના છો, કઈ જગ્યાએ નદી ઊંડી કરવાના છો, કઈ જગ્યાએ નદી પહોળી કરવાના છો, એમાં કેટલા ખેડૂતોની જમીન સંપાદન કરવાના છો, કેટલા ખેડૂતોના મકાન, બોર, કુવા આવવાના છે, એની સામે વળતર શું આપવાના છો, અને ક્યાં ક્યાં એક નદી ઓજત કે એક નદી ભાદર એમ નહીં, પણ છીપરાડી છે, મધુવંતી છે, ટિલોરી છે, સાબરી છે, આ બધી જ નદીઓના તમે એવી રીતે આયોજન અને મેનેજમેન્ટ કરો કે નદીઓ સીધે સીધી જતી રહી. અને આ સરકારના કામનું એક નવું ઉદાહરણ તમને આપું છું, બહુ ઓછા લોકોને ખબર હશે. ભારતમાલા પ્રોજેક્ટના ભાગરૂપે સોમનાથથી પોરબંદર નેશનલ હાઈવે બને છે. આ દરિયાપટ્ટીમાંથી પસાર થાય છે, અને એમાં આ નદીઓનો જે પ્રવાહ જાય છે એને ધ્યાને રાખ્યા વગર આડે ધડ પુલ મૂક્યા છે. જે પુલ મૂકવા જોઈએ એ પ્રમાણે પુલ મૂક્યા નથી. ટોટલ 27 પુલ આવે, એમાં 7 પુલ મૂક્યા છે. 20 પુલનો ખર્ચ બચાવ્યો છે, અને એના કારણે તમારું પાણી છે એ રોકાઈ જાય છે. એટલે આવા કેટલાય પ્રશ્નો છે. એક એક પ્રશ્ન ઉપર ચર્ચા કર્યું તો આપણે હાં સુધી આ વાત કરતા રહેવું, એટલું મેં ઘેડને અનુભવ્યું. પણ મુખ્ય જે આ નદીવાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય, કેમિકલ વાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય, સ્પેશિયલ પેકેજ આપી દઈએ અને ઘેડ નિગમ બનાવી દઈએ, એટલે આપણી માંગ પૂરી. અને જો આમાંથી ન સ્વીકારે તો લડવા માટે પાક્કું ને? એટલે પહેલી 2 માંગ માટે આપણે સરકારને 2 મહિનાનો મુદત આપીએ છીએ કે 2 મહિનામાં એક્શન પ્લાન જાહેર કરો અને નિગમ બનાવી દો. અને બાકીની 2 માંગ છે, કેમિકલ આવતીકાલથી બંધ થાય. આવતીકાલથી એ બંધ થઈ શકે એમ છે. ઓલી 2 નીતિ વિષયક બાબત છે. અને સ્પેશિયલ પેકેજ અઠવાડિયાની અંદર જાહેર કરે. જો અઠવાડિયામાં સ્પેશિયલ પેકેજ ના જાહેર કરે તો ફરીથી આજે છીએ એના ડબલ સંખ્યા લઈને આવવાનું છે. પાક્કું ને? પાક્કું ને? પાક્કું ને? બધા તૈયાર છો ને? એટલે પહેલી 2 માંગ માટે 2 મહિના, બીજી માંગમાં કેમિકલ આવતીકાલથી બંધ અને સ્પેશિયલ પેકેજ અઠવાડિયામાં જાહેર કરવામાં આવે. આ વાત સાથે આજે આપણે કલેક્ટર પાસે જઈએ છીએ. આપણે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન આપીએ છીએ. અને આપણે માત્ર આ ઓજત અને 4 નદીઓ નહીં, આખા ઘેડ વિસ્તાર, એમાં ભાદરે આવી જાય, વેણુએ આવી જાય, છીપરાડી આવી જાય, ટિલોરી આવી જાય, ઓજતે આવી જાય, મધુવંતી આવી જાય. આવી રીતે કુતિયાણાના વિસ્તારમાં પણ હું ખેડૂતો હારે રહી
અને ઘેડના પ્રશ્ન લડાઈ કરવાની મારી તૈયારી છે. એમાં હું જવાનો છું. એટલે આખા વિસ્તારની આખા ઘેડની આપણે લડાઈ કરવાની છે. અને અહીંયા ફરીથી કહું છું, અહીંયા ઉભેલી આખી ટીમ આપણી હારે ખડે પગે છે અને રહેશે. એની બાહેંધરી હું આપું છું. તમારી બાહેંધરી છે એની હું આપું છું. મને વિશ્વાસ છે તમારી. પાક્કું ને? આપી દઉં ને? તો કરો બે હાથ ઊંચા. હાલો. જય જવાન. આવી ગયો તું હવા. ભારત માતા કી જય બોલીએ છીએ એ ખરેખર સાચી નથી. ખરેખર ન્યાય જયકારો 3 વખત હોય. જય જય જય. કેટલી વખત? 3 વખત. અને અંદર નાભીમાંથી અવાજ આવવો જોઈએ. મારી બહાર નીકળી હતી એમ છીએ ત્યાં સુધી એડજસ્ટ કરશું. આખી સમાપ્ત થઈ જાય મારી બહાર નીકળવું હોય નીકળી નહીં શકીએ એવી પરિસ્થિતિ આવે એની પહેલા મારો